સમગ્ર વિશ્વમાં એવી ચર્ચાઓ થતી હોય છે કે ભારતનું રાજકારણ કેટલું ગંદુ છે, કેટલું અશિક્ષિત છે, કારણ કે અહીંયા એવા અભણ નેતાઓ રાજ કરી રહ્યા છે, સત્તા પર બેઠા છે, જેમની ડિગ્રી પૂછવામાં આવે તો આપણને પણ પ્રશ્ન થાય કે ખરેખર આ નેતાઓ કેવી રીતે દેશ કે રાજ્ય ચલાવશે. પરંતુ હવે ધીરે ધીરે તેનો યુગ બદલાઈ રહ્યો હોય તે રીતની સ્થિતિ જોવા મળી રહી છે, જેનું ઉત્તમ ઉદાહરણ તમિલનાડુ છે. તાજેતરમાં તમિલનાડુમાં ટીવી કે સરકાર બની, મંત્રીમંડળ પણ રચવામાં આવ્યું અને મંત્રીમંડળની ચર્ચાઓ ચારે બાજુ થઈ રહી છે. તે જ અંગે ખાસ વાત કરીશું આજે આ વિડીયોમાં. નમસ્કાર, સ્વાગત છે આપનું ક્રાંતિ માર્ગમાં અને હું છું મેક્ષુ ઠક્કર આપણી સાથે. જે તમિલનાડુમાં સાઉથના સુપરસ્ટાર વિજય થાલાપતિની સરકાર બની, તેઓ મુખ્યમંત્રી પણ બની ચૂક્યા છે, જેમાં થોડા સમય પહેલાં જ નવા મંત્રીમંડળની રચના કરવામાં આવી અને મંત્રીમંડળમાં એવા વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો જે દેશની સૌથી ઉચ્ચ કક્ષાની ડિગ્રીઓ લઈને બેઠા છે, જેમાં 22 એન્જિનિયર છે, 18 વકીલો છે, 13 પોસ્ટ ગ્રેજ્યુએટ છે, 12 ગ્રેજ્યુએટ છે, 6 PhD ધરાવવાવાળા લોકો છે, 5 IIT વાળા લોકો છે, 8 MBBSની ડિગ્રી ધરાવવાવાળા વ્યક્તિઓ છે અને 16 વ્યક્તિઓ એવા છે જે 12 પાસ છે. હવે તમને પણ આ માહિતી સાંભળીને થતું હશે કે જે રાજ્યમાં આટલા શિક્ષિત નેતાઓ હોય, મંત્રીઓ હોય, તો તે રાજ્યનો વિકાસ કેટલા હદથી વધુ વધી શકે છે. ત્યાંનું શિક્ષણનું પ્રમાણ, જે ખરેખર શિક્ષણની ક્વોલિટી હોવી જોઈએ, તે કેટલા હદથી વધુ સારી હશે. કારણ કે જો પોતે નેતાઓ શિક્ષિત હોય તો તેમને ચોક્કસથી ખ્યાલ આવતો હોય છે કે દેશની જનતા, જે યુવાનો છે ખાસ કરીને, તેમને કેવું શિક્ષણ આપવું જોઈએ અને કેટલી ક્વોલિટીવાળું શિક્ષણ આપવું જોઈએ. પરંતુ જે રાજ્યમાં ખરેખર અભણ નેતાઓ, અશિક્ષિત નેતાઓ જે સત્તા પર બેઠા છે, કોઈ પણ રાજ્યમાં રાજ કરી રહ્યા છે, તો ક્યાંક ને ક્યાંક ત્યાં ચોક્કસથી શિક્ષણની સ્થિતિ આપણને કથળતી જોવા મળે. ખાસ જો આપણા ગુજરાતની જો વાત કરવામાં આવે તો એવા ઘણાય મંત્રીઓ છે જેમની પાસે કોઈ એવી ડિગ્રી જ નથી જોવા મળતી. કેટલાક 12 પાસ છે, કેટલાક 10 પાસ છે, કેટલાક 8 પાસ છે. જો તેમની ડિગ્રીઓ જોઈએ તો આપણને પણ થાય કે શું આપણું ભવિષ્ય આવા નેતાઓના હાથમાં છે? શું રાજ્ય આવા અશિક્ષિત નેતાઓ ચલાવશે, મંત્રીઓ ચલાવશે? ખરેખર જો કોઈ પણ રાજ્ય કે દેશને આગળ લઈ જવું હોય તો કોઈ પણ નેતાની પહેલાં ડિગ્રી જોવી પડે, તેનું શિક્ષણ જોવું પડે, તો જ તેને ખ્યાલ આવશે કે શિક્ષણનું મહત્ત્વ કેટલું છે. તો જ એ નીટના પેપરો નહીં ફૂટે, તેના વહીવટો નહીં થાય, તેના વ્યવહારો નહીં થાય. તો હવે આ મુદ્દે તમારું શું કહેવું છે એ પણ અમારા કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો ને ખાસ ક્રાંતિ માર્ગને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.